હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. જો આપણે સવારનું કામ થઈ ગયું, થોડુંક બાકી છે, થોડુંક થઈ ગયું છે, નાવાનું બાકી છે અને આમી હજી સૂતી છે અને આજે બેસવાનું છે એટલે બેસણામાં જવાનું છે. એટલે હું ને આમી તો અત્યારે જ વયા જાશું કામ કરીને ફ્રી થાવ એટલે. અને મિહિર ગયા છે નોકરી એટલે એ બપોરે આવશે ને પછી આવશે. એટલે હું ને આમી તો હમણાં વયા જાશું થોડીક વાર રહીને અને ત્યાં જઈ પછી મળીએ. તો જો કામ કરીને ફ્રી થઈ ગઈ અને તૈયાર થઈ ગઈ છે. જો હું તૈયાર થઈ ગઈ અને આમી તૈયાર થઈ ગઈ છે. જો બેન ને મિહિરના એ બધી કપડાની રાખી દીધું છે. એ 12:30 ડાયરેક્ટ ઘરે જ આવશે, અહીંયા નહીં આવે એટલે એનું બધું તૈયાર કરી લીધું. અને હવે જો વાગ્યા છે 10 વાગ વાગ્યા. હવે હું ને આમી બેન જાય જમવા માટે. સાગર જવા માટે સત્સંગ કરે છે. જમવાનો હોલ્ડ કર્યો છે 5 વાગે. ભૂખ બહુ જ લાગી છે. આંબાની વાડી છે, હવે જમવાનું થાય તો ખરું. 5 વાગી ગયા જ ને બપોરનું જમવા નથી હજી. માડીની એનર્જી એવી છે ને તો કૂદકા મારી મારીને રમતા હતા. હું થોડીક મોડી પડી, હવે એ ગરબા રમવા માંડ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હતા. કેવું એન્ટરટેનમેન્ટ કરાવે છે. ભાઈ બહુ વસાઈ ભાઈ છે. સત્સંગી કરતા જઈને રમતા જાય છે. ચાલો હવે જમી લીધું છે ને નીકળી ગયા છે કલકત્તા ગંગાસાગર માટે. ત્યાં જાય અને પછી આપણે મળીએ. વેસ્ટ બંગાળમાં છીએ અત્યારે અને કલકત્તા જવા માટે નીકળ્યા છીએ. સંભારી વાવાઝોડું ને વરસાદ બેસણાની જગ્યાએ રહી ગયું. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. હા જો બધા બેસણા તૈયાર થઈને વ્હાઈટ કુર્તા પહેરી અંધારા આવે હે બધાયના. લાઈટ વહી ગઈ છે, વરસાદ ચાલુ થયો હોય ને બધું.
ફૂલ વરસાદ ચાલુ થયો, વાવાઝોડું. આને ઝાડવાની જ ઉપાધિ છે. ચાલુ થયું ત્યારનું ઝાડવાનું ઝાડું ઝાડું જ કરે છે. તો જો જમીને આવી ગયા. શું છે યમીને આપણે બ્લોગ ચાલુ કરીને એટલે બહુ કણછરાવું પડે કા. તો જો જમીને આવી ગયા ઘરે અને વાગ્યા છે 11 અને હવે સુઈ જાય અને થોડુંક કામ હતું કારણ કે આજે વરસાદ એવો આવ્યો ને કે વાત જવા દો. પવન એવો હતો, વરસાદ એવો હતો, બહુ વાવાઝોડું વરસાદ ને હતું. તે મેં કે લાવ હું સોલારનું જરાક ચેક કરતા આવું. એની દીકરીએ ઉડવાની ને એની એટલે એ ગયા છે 3જા માળે. એટલે મેં કીધું લાવો હું બ્લોગનો એન્ડ કરી નાખું. તો કાંઈ નહીં, હાલો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.